પાલીતાણાના 12 ગામો માટે સૌની યોજના હેઠળ પાણીની લાઇન ફાળવવાની ખેડૂતોની માંગ। પાલીતાણા તાલુકાના ખાખરિયા ગામે ખેડૂતોનું સંમેલન મળ્યું હતું, જેમાં ખાખરિયા, સેંજળિયા, કુંભણ, મોખડકા, માલપરા, ભારાટીંબા, ખીજડીયા, નવાગામ સહિત 12 ગામોને સૌની યોજના હેઠળ પાણીની લાઇન ફાળવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। ખેડૂતોએ તેમના ગામના તળાવો અને ચેકડેમો ભરવા માટે તાત્કાલિક ધોરણે પાણીની લાઇન નાખવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા તેઓમાં રોષ છે। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ખેડૂતો અને આગેવાનોએ સૂત્રોચ્ચાર કરીને જણાવ્યું હતું કે સૌની યોજનાનું પાણી મળવાથી ખેડૂતો શિયાળુ અને ઉનાળુ પાક સરળતાથી લઈ શકશે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે પ્રશ્ન હલ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે। રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલીતાણા, ભાવનગર। પાલીતાણાના 12 ગામો માટે સૌની યોજના હેઠળ ગામ મોખડકા અહીંયા ખાખરિયા મેરડી માતાના મંદિરે 150 થી 200 ખેડૂતો સિંચાઈના પાણી માટે ભેગા થયા છીએ। કેટલા ગામનો પ્રશ્ન છે? આ લગભગ 12 ગામનો પ્રશ્ન છે અને 12 ગામની અંદર વિકળિયાથી સીધું પાણી પમ્પિંગ કર્યા વગરનું સીધું નોંગણવદરથી નવાગામ, બડેલી અને ઘોડીડાળથી પાઇપલાઇન નાખવામાં આવે તો નીચાણવાળા વિસ્તારમાં બધા તળાવો ભરી શકાય। અને અમારો આ વિસ્તાર આખો 20 થી 25 વર્ષથી પાણી સિંચાઈના પાણીથી વંચિત છે। તો આ બધા ગામડાઓને આ બધા ખેતી આધારિત ગામડાઓ છે અને બધાને ખેતી માટે બહુ સારામાં સારી સુવિધા મળે એમ છે। અને જો રજાવળમાં પાઇપલાઇન નાખવાની સરકારે યોજના મંજૂર કરી છે તો એ પાઇપલાઇન છે અહીંયા ઘોડીઢાળ ફેરવે તો એનાથી સરકારને કોઈ ફરક પડતો નથી અને એને રજાવળમાં આ બધું પાણી જવાનું છે। તો એને જો ડેમ ભરવો હોય કે ગમે ભરવું હોય તો અહીંથી આ પાણી રજાવળમાં સીધું અહીંથી નીચે ઉતરી જવાનું છે। રજૂઆત કરી આગળના સમયમાં પાણીના પ્રશ્ન લઈ આ રજૂઆતો તો અવારનવાર ચાલુ જ છે। આ હણોલ ડેમમાંથી પણ અમારે નહેર નીકળેલી હતી, એના માટે જમીની સંપાદન થયેલી છે, પણ એ બધો પ્રશ્ન અભરાય ચડી ગયો। એટલે અત્યારે તો અમારી માંગણી આ છે કે નર્મદાના પાણી અમને પાઇપલાઇન દ્વારા તળાવ ભરે અને તળાવ ભરી અને ખેડૂતોને પાણી આપે, એટલી અમારી માંગણી છે। અને જો આ નહીં સંતોષાય ત્યાં સુધી અમે જંપવાના નથી, એટલું કંઈ વિરમું છું। ખેડૂતો 10 ગામના એ માટે ભેગા થયા છે સાહેબ કે જે 20 વર્ષથી અમારે જે પાણી સિંચાઈના પાણીનો જે પ્રોજેક્ટ છે તો અમારે પાણી મળતું નથી અને અમારે ચોમાસે 2 પાણી નીકળે અથવા નહીં નીકળે, શાળાની કોઈ મોલાજ થતી નથી। તો અમારી સરકારને, શ્રી મુખ્યમંત્રીને અથવા બાવળિયા સાહેબને કે કલેક્ટરને આ માંગણી છે, નીમાબેનને કે ભીખાભાઈ બારૈયાને, કે વહેલી તકે જે રજાવળમાં લાઈન નાખી છે ફેરવી અને અમારા 10 ગામમાં જે લાઈન નાખવે, 10 ગામમાં નામ દઈ દઉં: લોંસડિયા, નવાજૂના, આકોલાળી, હેંજળિયા, લોચડિયા, નવગામ, બડેલી, ખાખરિયા, કુમણ, નવા હરોડ, જૂના હરોડ, મોખડકા। આ 10 ગામમાં અમારે પાણીની તંગી છે, ઢોરાપરના ગામ છે। તો સરકારશ્રીને માન્ય થાય કે અમને 10 ગામમાં પાણી આપે। આપણે રજૂઆત કરી આગળ રજૂઆત 2 વર્ષ ચાલે છે પણ કોઈ સાંભળે કરે ન સાંભળે। મેં બાવળિયા સાહેબને મળી આવ્યા, એને થોડુંક સાંભળ્યું હતું અમારું, અમે 3 મહિના પહેલાં ગયા હતા ત્યાં, ત્યારે એને કીધું કે અત્યારે પ્રોજેક્ટ નથી, પ્રોજેક્ટ આવશે। પ્રોજેક્ટમાં તો આ ખાલી ફેરવવાનું છે। આપણી માંગ પૂરી નહીં કરવામાં શું કરો? આપણે રજૂઆત એમાં તો પછી તો અમે શું કરીએ કે અમે તો લાચારી થઈ, અમે કોઈ આંદોલન કરવાના નથી કે સરકાર સામે કોઈ વિરોધ કરવાના નથી, અમે ખાલી લાચારી કરીએ અથવા નહીં જો અમને થાય તો અમે નક્કી સત્યાગ્રહમાંથી ઉતરશું। કે અમારી માંગ ખેતી માટેમાં ખૂબ મુશ્કેલી છે। પાણી પીવા માટે કોઈ પણ સંજોગોમાં પાણી છે નહીં, એટલે અમે કર્યું છે કે આપણે 10 ગામો ભેળા થઈ અને અમારે ખેતી લગતું પાણી મળે। 2 વર્ષ પહેલાં અમે ઘણી યોજનાઓ માથાકૂટ કરી પણ છતાં સફળતા મળી નથી, એટલે અમે એવું કર્યું કે આયોજન કરી અને અમને જે પાઇપલાઇન નીચે નાખવાને બદલે અમને પાઇપલાઇન ઉપર નાખવામાં આવે અને સીધું વિકળિયા ઝોનથી નાખવામાં આવે। સરકાર સાથે અમે એવી માંગણી કરી કે 20-20 વર્ષથી અમે
ખૂબ વંચિત છે પાણીથી, અને આ યોજના સરકારની છે અને એને જ કરવાનું આવતું હોય. અને જો એ કરી શકે તો થઈ શકે છે, મોટી વાત નથી. તો અમારી એવી વિનંતી છે કે આ 10 ગામને વર્ષો સુધીમાં વંચિત રહેલું છે એને પૂરું પાડવા માટે વહેલી તકે સરકાર આ યોજનામાં માર્ગદર્શન લઈને અને વહેલી તકે અમારી યોજના પૂરી કરે અને અમારી માગ છે એ પૂરી કરે એવી સફળતા મળે. રજૂઆત કરી રહ્યા છો? અમે આગળ 2 વર્ષ પહેલાં ઘણી રજૂઆત કરી, પણ એ સફળતા મળી નથી. એટલા જ માટે અમારા 10 ગામના ભેળા થઈ અને ફરીથી અમારે આ બધું કરવું પડ્યું. અને ભેળું કરીને ગમે તેમ કરીને પણ આ યોજના પૂરી થાય એ જ અમારી માંગણી છે. માંગ પૂરી નહીં થાય શું? પૂરી ન થાય તો અમે ગમે તે રીતે પણ પૂરી કરવા માટે અમારી તમતોડ થઈને પણ પૂરી કરવા માટે અમારી લાગણી છે. એ લાગણી પૂરી કરવા રહેશું. આ ખેડૂત અમારી બધા સાચે છે અને સાચે રહીને સફળતા મળશે એ અમારી ઈચ્છા છે. સરકાર પૂરી કરશે અમારો વિશ્વાસ છે.